પારડીમાં આવેલ નગરપાલિકાના વડાપ્રધાન મોરારજી દેસાઈ ઓડિટોરિયલ હોલમાં આજરોજ તારીખ 9મી ઓગસ્ટના દિવસે પારડીના જનતાની અને વલસાડની જનતાની જીવાદોરી સમાન સરદાર ભીલાડવાલા બેંક SBBB કોર્પોરેટિવ બેંક લિમિટેડની 97મી વાર્ષિક સાધારણ સભા બેંકના હાલના કસ્ટોડિયન રાજેશભાઈ રાણાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જે સામાન્ય સભામાં એજન્ડા ઉપરના વિવિધ કામો લેવામાં આવ્યા હતા. બેંકના મેનેજિંગ ડિરેક્ટર સિદ્ધાર્થ શુક્લ કે એમણે સભાનું સંચાલન કર્યું હતું અને કસ્ટોડિયન રાજેશભાઈએ નફા અને બેંકની પ્રગતિનો અહેવાલ રજૂ કર્યો હતો. ખાસ કરીને ધારાસભ્ય કનુભાઈ દેસાઈ અને બેંકના અધિકારીઓ કર્મચારીઓની મહેનતથી બેંકને સુંદર પ્રગતિ મળી શકી છે. બેંકનું નામ બેંક ફોર એક્સપ્લેન્શન ઓફ બેંક ગેરંટીના લિસ્ટમાં સામેલ થઈ ગયું છે. ધારાસભ્ય કનુભાઈ દેસાઈના પ્રયત્નથી બેંક આજે પ્રગતિશીલ બની રહી છે. સભાસદોની મહેનતથી, બેંકના કર્મચારીઓની મહેનતથી બેંક 16 કરોડ રૂપિયાનો નફો કરી શકી છે એવો અહેવાલ રાજેશભાઈએ આપ્યો હતો. સભા જે ઓનલાઈન થનાર હતી, હવે એ સભા વાર્ષિક સાધારણ સભા ફિઝિકલી થશે, ઓનલાઈન થશે નહીં. સાથે 51% બેંક રિઝર્વ બેંકની ગાઈડલાઈન મુજબ ડિરેક્ટરો શિક્ષિત હોવા જોઈએ એવી તમામ ચર્ચાઓ કરવામાં આવી હતી અને ઠરાવ કરીને વિવિધ ઠરાવો મંજૂર કરવામાં આવ્યા હતા. નોટિસનું વાંચન જે મેનેજિંગ ડાયરેક્ટર તરીકે હું કરીશ. બીજું કામ રહેશે 24/8/2025ના રોજ મળેલી વાર્ષિક સાધારણ સભાના અહેવાલનું વાંચન અને બહાલી એ કસ્ટોડિયન શ્રી કરશે. પછી સભાના પ્રમુખશ્રી તરીકે કસ્ટોડિયન શ્રીનું નિવેદન રહેશે અને નોટિસ પરના એજન્ડાના વિવિધ કામો રહેશે. તો એ રીતે આ મીટિંગનું એજન્ડાનું સંચાલન છે. થેન્ક યુ સર. વિથ યોર કાઇન્ડ હાજી કામ કરી શરૂ કરી શકો છો. થેન્ક યુ સર. 97મી વાર્ષિક સાધારણ સભાની નોટિસ. આ ઉપરથી બેંકના સભાસદોને ખબર આપવામાં આવે છે કે સદરનું બેંકના સભાસદોની 97મી વાર્ષિક સાધારણ સભા તારીખ 9/8/2026ના રોજ રવિવારના રોજ બપોરે 2:30 કલાકે પારડી કસ્બામાં આવેલ ભારત રત્ન શ્રી મોરારજી દેસાઈ ઓડિટોરિયમ પ્રજાપતિવાડીની બાજુમાં નેશનલ હાઈવે નંબર 8 કિલ્લા પારડી જિલ્લા વલસાડમાં નીચે મુજબના કામો માટે મળશે. રજૂ થનારું કામકાજ. પહેલું કામ છે તારીખ 24/8/2025ના રોજ મળેલ વાર્ષિક સાધારણ સભાના અહેવાલને બહાલી આપવા બાબત થયેલા વર્ષના ભૂતપૂર્વ ડાયરેક્ટરશ્રીની બોર્ડ અથવા કસ્ટોડિયન શ્રીના કામકાજ સંબંધીનો અહેવાલ, ગાળા દરમિયાન પૂરા થયેલા હિસાબી વર્ષના ઓડિટરનો રિપોર્ટ, ઓડિટેડ સરવૈયું, નફા તોટાનો હિસાબ સ્વીકારવા બાબત. ત્રીજું કામ છે નફાની વહેંચણી અંગે કસ્ટોડિયન શ્રીએ કરેલ ભલામણને મંજૂરી આપવા બાબત. ચોથું કામ છે સને 2026-27ના નાણાંની નિમણૂક બાબત. પાંચમું કામ છે પેટા કસ્ટોડિયન શ્રી એ ભંડોળ એકઠું કરી શકે તે હદ મુકરર કરવા બાબત. પેકેટમાં ભવિષ્યમાં થનાર બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો માટે મીટિંગ દીઠ આપવાનું હાજરી ભથ્થું નક્કી કરવા બાબત. સાતમું કામ પેટા કાયદામાં સુધારો અને આઠમું કામ કસ્ટોડિયન શ્રી તરફથી એમની મંજૂરીને આધીન બેંકના કામકાજને લગતું બીજું જે કંઈ કામ રજૂ કરવામાં આવે. તારીખ છે 25/7/2026, સ્થાન કિલ્લા હુકમથી મેનેજિંગ ડાયરેક્ટર. થેન્ક યુ સર.
હવે આપણે સભા આગળ વધારીએ. વાર્ષિક સાધારણ સભાના અહેવાલનું વાંચન અને રિક્વેસ્ટ કરીશ કે સભા સમક્ષ મૂકે. 96મી વાર્ષિક સાધારણ સભા જે ગયા વર્ષે મળી હતી, રવિવાર 24/8/2025 એસબીપીપી કોઓપરેટિવ બેંક લિમિટેડના સભાસદોની 96મી વાર્ષિક સાધારણ સભા તારીખ 24/8/2025 રવિવારે પારડી કસ્બા ખાતે આવેલ ભારત રત્ન મોરારજી દેસાઈ ઓડિટોરિયમ પ્રજાપતિવાડીની બાજુમાં નેશનલ હાઈવે નંબર 8 કિલ્લા પારડીમાં મળી હતી. મિટિંગના નિયત સમયે જરૂરી ક્વોરમ ન થતાં પેટા નિયમ 25 મુજબ ચેરમેનશ્રીએ સભા અડધો કલાક મુલતવી રાખી હતી. બપોરે 3 કલાકે એવા લગભગ 312 સભાસદો હાજર રહ્યા હતા. કુલ 20 ડિરેક્ટર સાહેબો, એમાં 18 ડિરેક્ટર સાહેબો, 2 કોઓપ ડિરેક્ટર સાહેબો પૈકી 14 ડિરેક્ટર સાહેબો, એમાં 12 ડિરેક્ટર સાહેબો અને 2 કોઓપ ડિરેક્ટર સાહેબો હાજર રહ્યા હતા. તથા બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો શ્રી સંજય જસવંતરાય મહેતા હાજર રહ્યા હતા. સભાનું પ્રમુખ સ્થાન ચેરમેન શ્રી જીતેન્દ્ર કુમાર કાંતિલાલ દેસાઈએ હોદ્દારી રૂએ સંભાળ્યું હતું. સભાના કામકાજની શરૂઆત કરતા પહેલા ચેરમેન શ્રીએ સર્વે સભાસદ ભાઈઓ બહેનોને હાર્દિક વાંચી સંભળાવી હતી. ત્યારબાદ એજન્ડામાં જણાવેલ કામકાજો અનુક્રમે હાથ ધરવામાં આવ્યા હતા. એ વખતે જે રજૂ થયેલા કામકાજો હતા તેમાં સાધારણ સભામાં થયેલા કામકાજનો અહેવાલ વાંચી સંભળાવ્યો હતો, જેને બહાલી આપવાની દરખાસ્ત પ્રમુખ સ્થાનેથી રજૂ થતાં નીચે મુજબનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આપવાનું આ સભાએ સર્વાનુમતે ઠરાવ્યું છે. બી, ચેરમેનશ્રીએ સભા સમક્ષ પોતાનું નિવેદન રજૂ કર્યું હતું. ચેરમેનશ્રીના નિવેદન દરમિયાન નીચે જણાવ્યા મુજબની બેંકની પ્રગતિ અને બેંકની નવી યોજનાઓની માહિતી આપી હતી. આપણી બેંકનો આપ સૌના સાથ સહકાર થકી 31મી માર્ચ 2025ના વર્ષાંતે બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ વતી આપની સમક્ષ રજૂ કરતા આનંદ અનુભવું છું. સ્થિરતા, સલામતી, પ્રગતિની પરંપરાને જાળવીને 31/3/25ના હાજી તો જે આ 24/8/25ના 96મી વાર્ષિક સભામાં થયેલા કામકાજના અહેવાલનું વાંચન થયું છે અને આપણે બધા બહાલી આપીએ. બધા પોતાનો હાથ ઊંચો કરીને બહાલી આપશે. આપણી બેંકનો આપ સૌના સાથ સહકાર થકી 31મી માર્ચ હાજી બોલો. ખાવાથી પણ વેચે ઝડપથી બધા પાસે પહોંચે. આપણે વાંચન શરૂ કરીએ. ચાલુ કરી શકીએ? હાજી. આપણી બેંકનો આપ સૌના સાથ સહકાર થકી 31મી માર્ચ 2024ના વર્ષાંતે વર્ષ દરમિયાન બેંકે કરેલ બેન્કિંગ કામકાજનો હિસાબ આપની સમક્ષ રજૂ કરતા આનંદ અનુભવું છું. સ્થિરતા, સલામતી, પ્રગતિની પરંપરા જાળવીને તારીખ 31/3/2024ના રોજ આપણી બેંકે પોતાની બેન્કિંગ કારકિર્દીના 96મું નાણાકીય વર્ષ પૂરા કરી 97મા વર્ષમાં મંગળ પ્રવેશ કરેલ છે. તારીખ 31/3/24ના રોજ પૂરા થયેલ નાણાકીય વર્ષમાં બધા પ્રોવિઝનો તથા ઇન્કમ ટેક્સની જોગવાઈ પહેલાનો બેંકનો ગ્રોસ નફો રૂપિયા 23.44 કરોડમાંથી રૂપિયા 7.7 કરોડનો નેટ પ્રોવિઝનો બાદ કરતા ચોખ્ખો નફો રૂપિયા 16.37 કરોડનો કરેલ છે. તારીખ 1/4/25 થી 31/3/24ના હિસાબી વર્ષમાં આપણી બેંકની ડિપોઝિટ 1178.88 કરોડ થઈ છે. તે પૈકી સેવિંગ્સ ડિપોઝિટ 358.19 કરોડ, કરંટ ડિપોઝિટ 90.05 કરોડ, ટર્મ ડિપોઝિટ રૂપિયા 730.64 કરોડની થયેલ છે. કુલ ડિપોઝિટમાં કાસા ડિપોઝિટ 38.02% છે. ડિપોઝિટમાં જંગી વધારો થયેલ છે, જેની નોંધ લેવી જરૂરી બને છે, જે ગ્રાહકોનો બેંક પ્રત્યેનો વિશ્વાસ પ્રદર્શિત કરે છે. ધિરાણો વર્ષના અંતે રૂપિયા 760.30 કરોડ જેટલા થયા છે. 31/3/24ના પૂરા થયેલ હિસાબી વર્ષના ઓડિટેડ સરવૈયા તથા નફા ટોટા ખાતાના હિસાબોને આધારે કસ્ટોડિયનશ્રીએ કરેલ ભલામણ મુજબ
ચોખ્ખા નફાની જે વહેંચણી આ નીચે મુજબ કરવામાં આવેલી છે. એમાં પેટા નિયમ 42B(1) મુજબ 25% રકમ રિઝર્વ ફંડ ખાતે લઈ જવી. એમાં 4,09,33,667. પેટા નિયમ 42B(1) મુજબ 15% રકમ બેડ ડેટ રિઝર્વ ફંડ ખાતે લઈ જવાની. એમાં 2,45,60,200 રૂપિયા. પેટા નિયમ 42B(2) મુજબ 20% ડિવિડન્ડ અંડર સેક્શન 68 GCS એક્ટ મુજબ 3,18,20,298 જેટલું જે થયું છે એમાં 20% ડિવિડન્ડ માનનીય સભાસદોને આપવામાં આવશે એવો પણ નિર્ણય કરવામાં આવેલો છે. પેટા નિયમ 42B મુજબ શિક્ષણ ફાળો ₹3 લાખ જેટલો છે. પેટા નિયમ 42B(4) મુજબ શેર હોલ્ડર બેનિફિટ ફંડ લગભગ 20 લાખનું છે. ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન રિઝર્વ એ લગભગ 6 કરોડ જેટલું છે. માપદંડ અંદર આપવામાં આવેલું નથી, બરાબર છે. એટલે એ ગ્રેજ્યુએટ હોવો જોઈએ, 8મું પાસ બી ચાલશે કે 7મું પાસ બી ચાલશે, બરાબર છે. એનો કોઈ છે આમાં ખુલાસો કે નથી? એવો કોઈ ખુલાસો નથી, પરંતુ જે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટની કલમ જે છે એની અંદર અર્બન કોઓપરેટિવ બેંકોને લાગુ જે કરવામાં આવેલી છે જોગવાઈઓ એમાંથી આ સુધારા એની અંદર એવો કોઈ ઉલ્લેખ કરવામાં આવેલો નથી. સર, બીજો પ્રશ્ન મારો, એના પરથી જ બીજો પ્રશ્ન, બરાબર છે, કે આ 51% બોર્ડમાં જે ડિરેક્ટરો ચૂંટાવાના છે, જે ડિરેક્ટર તરીકે ઇલેક્શન લડશે, એમાં 51% નહીં હોય તો શું કરવું? આ સભાસદોને ખ્યાલ તો આવે ને કે શું એમાં હોય છે. આગળ જઈએ છીએ. એટલે રાજેશભાઈ, હાજી હાજી, મારી વાત સમજો છો તમે? હા હા, કે ભાઈ જે હું વાંચી સંભળાવું છું જી જી એટલે એ પૂછો તો વધારે સારું. જી જી, કઈ વાંધો નહીં. ઓકે ઓકે, થેન્ક યુ. શિસ્તથી કામ પૂરું કરવા બદલ કસ્ટોડિયન શ્રી રાજેશભાઈ રાણાનો આભાર માનવાની દરખાસ્ત મૂકું છું. એ સભા મંજૂર. થેન્ક યુ સર, થેન્ક્સ અ લોટ સર. હા સર. જે ડૂબક નાણાં જે છે બેંકના, એ જે મને ખ્યાલ છે ત્યાં સુધી મેં પોતે બેંકને અરજી આપેલી કે યસ નેટ કંપની કરીને જે છે એના આજની તારીખમાં લગભગ 14 કરોડ રૂપિયા બેંકના બાકી છે. એ 14 કરોડ રૂપિયા જે બાકી છે એ ભૂતકાળની અંદર આ ફ્રોડ થયું એવું મને જાણવા મળેલું ને બેંકને અરજી આપેલી છે. તો તે વિશે સભાસદોને જણાવવા માટે વિનંતી કરું છું. સર્વ સભાસદોને ક્ષમા ચાહું છું, થોડી વાર બેસી જાઓ. 2 પ્રશ્ન આવ્યા છે, 2 પ્રશ્નનો જવાબ આપીને પછી આપણે કાર્યવાહી પૂર્ણ કરીશું. જે ખાતાઓને એઝ ફ્રોડ ડિક્લેર કર્યા હતા, રિઝર્વ બેંકને અપડેટ કરેલા છે અને મેટર સબસિડાઇઝ છે. મેં બોર્ડ ઓફ નોમિનીઝમાંથી બેંકની એડ્રેસમાં ઓર્ડર મળ્યો હતો. એ મેટર ટ્રિબ્યુનલ અમદાવાદમાં અત્યારે શેડ્યુલાઇઝ પેન્ડિંગ છે. ઓકે ઓકે. ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ओम शांति शांति शांति. હવે રાષ્ટ્રગીત આપણે શરૂ કરીશું.